ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત દાહોદ જિલ્લામાં તાલુકાવાર પોર્ટેબલ એક્સ-રે દ્વારા વિશેષ ટીબી તપાસ કેમ્પનું સફળ આયોજન. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ દાહોદ અને કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ નિમિત્તે ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત દાહોદ જિલ્લાના તમામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોર્ટેબલ ડિજિટલ એક્સ-રે યુનિટ દ્વારા વિશેષ ટીબી સ્ક્રીનિંગ કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવત અને જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર પહાડિયાના માર્ગદર્શન હેઠળ વેલ્યુનેરેબલ પોપ્યુલેશન ટીબી સર્વે અંતર્ગત 14 વર્ષથી ઉપરના હાઈ રિસ્ક લાભાર્થીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. એક્સરેમાં અસામાન્યતા જણાતા લાભાર્થીઓની તાત્કાલિક NAAT ટ્રુ નેટ ટેસ્ટ કરી સારવાર શરૂ કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લાના 172 હાઈ રિસ્ક ગામોને કવર કરવાના લક્ષ્ય સાથે CSR ફંડથી કોંકણ રેલવેની એક્સરે વાન અને IOC તથા સ્ટેટ CSRથી મળેલ 3 ટ્રુ નેટ મશીનની મદદથી કામગીરી વેગવંતી બની છે. આરોગ્ય ટીમની અથાગ મહેનતના પરિણામે દાહોદ જિલ્લો સરકારના ટીબી દર્દી શોધવાના લક્ષ્યાંક સામે 100%થી વધુ કામગીરી કરી રહ્યો છે. ડોક્ટર પહાડિયાએ જણાવ્યું કે દાહોદના છેવાડાના નાગરિકોનું પણ સ્ક્રીનિંગ કરી તેમને સમયસર નિદાન અને સારવાર આપવી એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે.